નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ। તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીના પ્રમાણે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, તો જેના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળશે। તો તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। તો દોસ્તો, ગઈકાલે તમારા વિસ્તારમાં વરસાદ હતો કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં લખીને જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર, ઘઉંના સંગ્રહખોરી ઉપર સરકારનો મોટો નિર્ણય। તો ઘઉં અને લોટની વધતી જતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 31 માર્ચ 2025 સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે। ત્યારે કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજય ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ, મોટા ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સ અને હોલસેલર્સને દર શુક્રવારે તેમની પાસેથી સંગ્રહિત ઘઉંના સ્ટોકને જાહેર કરશે। તો દોસ્તો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, પીએમ મોદીએ કહ્યું કે જીએસટીથી ગરીબો અને સામાન્ય માણસોની ઘણી બચત થઈ છે। તો આ સિવાય 1 જુલાઈના રોજ જીએસટીના અમલના 7 વર્ષ પૂર્ણ થશે। તો આ અંગે પીએમ મોદીએ ટ્વિટર ઉપર કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ ઘર વપરાશની વસ્તુઓ ઘણી સસ્તી થઈ ગઈ છે, જેના કારણે ગરીબો અને સામાન્ય માણસોની ઘણી બધી બચત થઈ છે। તો અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સુધારાની આ યાત્રા હજુ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ। તો સીબીઆઈસીના ડેટા અનુસાર જીએસટીથી ઘરની આવકની સ્થિરતામાં સુધારો થયો છે। તો દોસ્તો, ખરેખર જીએસટીથી ગરીબો અને સામાન્ય માણસોની બચત થઈ છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરીને અમને જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં ચાલુ વર્ષે નહીં યોજે કૃષિ મહોત્સવ। જી હા દર્શક મિત્રો, રાજ્યમાં આ વર્ષે કૃષિ મહોત્સવની ઉજવણી નહીં કરવામાં આવે। તો લોકસભાની ચૂંટણીના કારણે કૃષિ મહોત્સવનો સમય જતો રહેતા રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે રાજ્યમાં દર વર્ષે આ મહોત્સવની જેમ કૃષિ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે। તો કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર કૃષિ મહોત્સવ યોજવાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું નથી। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે, રાહુલ ગાંધીએ આપ્યો સરકારનો હિસાબ। જી હા દર્શક મિત્રો, રાહુલ ગાંધીએ છેલ્લા 15 દિવસની મોટી ઘટનાઓને લઈને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે એનડીએના પ્રથમ 15 દિવસમાં ભયાનક ટ્રેન અકસ્માત, કાશ્મીરમાં આતંકી હુમલાઓ, ટ્રેનોમાં મુસાફરોની દુર્દશા, નીટ કૌભાંડ, નીટ પીજી રદ, યુજીસીનું નેટનું પેપર લીક થયું, તો આ સિવાય દૂધ, કઠોળ, ગેસ, ટોલનાકા મોંઘા થયા અને આગથી ધગધગતા જંગલો તેમજ જળ સંકટ, નરેન્દ્ર મોદીની માનસિક રીતે બેકફૂટ ઉપર છે, તો અને માત્ર પોતાની સરકાર બચાવવામાં વ્યસ્ત છે। તો દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ બંધ પહેલા લેવાઈ શકે છે મોટો નિર્ણય। તો આજે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન કર્યું છે। તો આ બંધ થાય તે પહેલા જ રાજકોટ અગ્નિકાંડ મામલે 3 આઈએએસ અને આઈપીએસ સામે ગુનો દાખલ થઈ શકે છે। તો આ માટે સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે। તો આ કેસમાં ટીપી વિભાગના 2 અધિકારીઓના રિમાન્ડ પૂરા થયા છે અને તેમને જેલમાં પણ મોકલ્યા છે। તો બંને અધિકારીઓ નકલી રજિસ્ટર બનાવવા મામલે 5 દિવસના રિમાન્ડ ઉપર હતા અને તેમના ઉપર રજિસ્ટર સળગાવવાના આરોપો પણ છે। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર, દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ। જ્યાં દર્શક મિત્રો, દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે જોરદાર કરંટ પણ જોવા મળ્યો હતો। તો દ્વારકાના દરિયામાં 10 થી લઈને 15 ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા હતા અને દરિયામાં ભારે કરંટ હોવા છતાં સહેલાણીઓ જીવના જોખમે તેમાં મોજ મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા। તો દરિયા કિનારે ભારે કરંટને લઈને પોલીસ તંત્ર દ્વારા દરિયા કિનારેથી દૂર રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવતી છતાં સહેલાણીઓ મહોત્સવ કરતા જોવા મળ્યા હતા। ત્યાર પછી આગળ દોસ્તો, વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। તો આઈએમડીએ દેશમાં નવી આગાહી કરતા અનુસાર આવનારા 4 દિવસમાં ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે। તો આવનારા 4 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢના વિદર્ભ વિસ્તારોમાં વધારે વરસાદ વરસી શકે છે। તો યુપીમાં 25 થી લઈને 27 જૂન સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો તે દરમિયાન બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ વરસાદ આવી શકે છે।
ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે વડોદરામાં ભારે વરસાદ જોવા મળ્યો અને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ. જ્યાં દર્શક મિત્રો વડોદરામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. તો ભારે વરસાદના કારણે રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તો સિઝનના પહેલા વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂનની પ્લાનની પોલ ખોલી દીધી છે. તો બીજી બાજુએ ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો. તો 13 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું નવસારીથી આગળ વધ્યું છે. તો તે દરમિયાન છેલ્લા 24 કલાકમાં 130 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જામનગરના કાલાવાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો છે. તેથી સ્થાનિક નદીઓમાં પૂર પણ આવ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ અમદાવાદ અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બનાસકાંઠાના લાખણી, દિયોદર, થરાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પણ આવ્યો હતો. ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અને મોટી આગાહી સામે આવી છે. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયું હતું. તો ઘણા વિસ્તારોમાં લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી. ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે પણ મોટી આગાહી કરી છે. તે અનુસાર આજથી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે તે દરમિયાન આહવા, ડાંગ અને વલસાડમાં 8 થી લઈને વધુ ઇંચ તો સુરત સહિતના અનેક વિસ્તારોમાં 4 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ આવી શકે છે. ત્યાર પછીના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ. તો 399 કરોડના ખર્ચે બનશે 2 બ્રિજ. જ્યાં દર્શક મિત્રો ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઈવે 55 પર 399 કરોડના ખર્ચે 2 નવા બ્રિજ બનાવવામાં આવશે. તો આ બ્રિજ રાધનપુર ચાણસ્મા રોડ ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે 4 લેન બ્રિજનું નિર્માણ કરાશે. ત્યારે મહેસાણા હિંમતનગર રોડ ઉપર સાબરમતી નદી ઉપર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે. તો મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણને લઈને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરીએ તો આતંકીઓને મદદ કરનારાઓ સામે એક્શનની તૈયારી. તો જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ હુમલાની ઘટનાઓ સતત વધતી જાય છે. ત્યારે હવે આતંકીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો જમ્મુ અને કાશ્મીરના ડીજીપી RR સ્વેને કહ્યું હતું કે આવા લોકો સામે એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. તો આ સિવાય તેમણે કહ્યું હતું કે બહારથી આવતા આતંકીઓને મદદ કરનારાઓ સામે પોલીસ કડક એનિમી એજન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકશે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીએ મધ્યમ વર્ગની તોડી કમર. તો દેશમાં મોંઘવારીએ ફરી એકવાર મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. તો ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા 1 વર્ષમાં 65% મોંઘવારી વધી છે. તો ખોરાકમાં ઉપયોગમાં આવતી દરેક વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. તો જેમાં ડુંગળી, ટામેટા, બટેકાના ભાવમાં ઉછાળો થયો છે. ત્યારે ચોખા, મગ, મસૂરની દાળ પણ મોંઘી બની છે. તો ફ્લાવર, દૂધી અને પરવળની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ રોડ બેસવાનું શરૂ. તો રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે હવે સુરતમાં રોડ બેસવાની પહેલી ઘટના સામે આવી છે. જેમાં સુરતના અડાજણમાં એક ટ્રકનો ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયો હતો. તો જેના કારણે ટ્રક નમી ગયો હતો અને આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. પરંતુ પહેલા જ વરસાદે તંત્રના નબળા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની પોલ ખોલી નાખી છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 1300 જેટલા હજ યાત્રીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યાં દર્શક મિત્રો સાઉદી અરેબિયામાં હજ યાત્રાએ ગયેલા 1300 થી વધારે લોકો હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ પામ્યા છે. તો ત્યાંના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષની હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 1301 લોકોના મોત થયા છે. અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મૃત્યુ પામેલા હજ યાત્રીઓમાં ઇજિપ્તના 660, ઇન્ડોનેશિયાના 199, ભારતના 98, જોર્ડનના 95 અને ટ્યુનિશિયાના 49 તેમજ પાકિસ્તાનના 35 અને ઈરાનના 11 હજ યાત્રીઓનો સમાવેશ થાય છે.
તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે. તો ગઈકાલે સામાન્ય તેજી સાથે બંધ થયું હતું શેરબજાર. તો શેરબજારમાં ગઈકાલે નજીવો ઉછાળો જોવા મળ્યો હતો. તો ગઈકાલે સેન્સેક્સમાં 131 પોઈન્ટના ઉછાળા સાથે 77,341 અંકો પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 36 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. તો નિફ્ટી પણ 23,537ના સ્તરે બંધ થયું હતું.